શ્રી કૃષ્ણ અને સુદામાની 5 મિનિટની પ્રેરણાદાયક કહાની। એક સમયે ગુરુ સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા સાથે અભ્યાસ કરતા હતા। બંને વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી। એકબીજા માટે પ્રેમ, આદર અને નિસ્વાર્થ ભાવ હતો। સમય પસાર થયો। શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા, જ્યારે સુદામા ખૂબ જ ગરીબ બ્રાહ્મણ તરીકે જીવન જીવતા હતા। તેમના ઘરમાં ખાવા માટે પણ પૂરતું અનાજ નહોતું। પત્નીએ એક દિવસ વિનંતી કરી કે તમારા મિત્ર શ્રી કૃષ્ણને મળવા જાઓ, તેઓ જરૂર મદદ કરશે। ઘરમાં કંઈ આપવાનું ન હોવાથી પડોશીઓ પાસેથી થોડા પૌવા, ચીંડા માગીને એક નાની પોટલી બનાવી। સુદામા એ પોટલી લઈને દ્વારકા પહોંચ્યા। શ્રી કૃષ્ણે દૂરથી જ પોતાના મિત્રને ઓળખી લીધા। તેઓ દોડી ગયા, સુદામાને ભેટ્યા અને પ્રેમથી મહેલમાં લઈ આવ્યા। ભગવાને પોતાના મિત્રના પગ ધોઈને તેમનું સન્માન કર્યું। રાણી રૂકમિણી પણ આ દૃશ્ય જોઈને ભાવવિભોર થઈ ગયા। શ્રી કૃષ્ણે હસતા પૂછ્યું, મિત્ર, મારા માટે શું લાવ્યા છો? સુદામા શરમાઈ ગયા અને પૌવાની પોટલી છુપાવવા લાગ્યા। પરંતુ શ્રી કૃષ્ણે પ્રેમથી તે પોટલી લઈ લીધી અને આનંદથી પૌવા ખાવા લાગ્યા। તેમના માટે તે પૌવા કોઈ રાજભોગ કરતાં પણ વધુ કિંમતી હતા, કારણ કે તેમાં મિત્રનો નિસ્વાર્થ પ્રેમ હતો। સુદામા પોતાના દુઃખ કે ગરીબી વિશે કંઈ બોલ્યા જ નહીં। થોડા સમય પછી તેઓ પોતાના ઘરે પાછા ફર્યા। જ્યારે ગામમાં પહોંચ્યા ત્યારે જ્યાં તેમની ઝૂંપડી હતી ત્યાં એક ભવ્ય મહેલ ઊભો હતો। તેમની પત્ની સુંદર વસ્ત્રોમાં હતી અને ઘરમાં સુખ સમૃદ્ધિ છલકાતી હતી। સુદામાને સમજાઈ ગયું કે તેમના મિત્ર શ્રી કૃષ્ણે કંઈ કહ્યા વગર જ તેમની દરેક મુશ્કેલી દૂર કરી દીધી।